કે મારી કીર્તિ ક્યારે ખોટું નહીં કરે, હે ને કાના, હે ને? જેથી ખોટું કરું ને કાના તેથી મને આમ કરીને લાફો મારજે, હો ને? અને મને આ જિંદગીમાંથી આમ ઉપર યમરાજ પાસે પોગાડી દેજે જેથી મારી ભૂલ હોય ને તેથી. પણ કાના, મારો વાંક ના હોય ને જો હું સત્યના રસ્તા ઉપર ચાલતી હોય તો મારી ભેળો રહેવાનું છે તારે. મારા ઠાકર, મારી ભેળો રહેવો, મારો કાન્યો મારી ભેળો છે, મારો દીકલો મારી ભેળો છે ને મોટાનો એને મારો કાનો. આવો જલ્દી જલ્દી લાઈવમાં ચલો. કીર્તિ પટેલ નો કહેવાય ને ગાડું, મારો રથ, મારો દ્વારકાધીશ ચલાવે છે અત્યારે. તો કોઈના બાપની બીક હોય કે એ તદુલ, એ ભંગાર, તારી તો હવે આય બની છે કઈ દે મારા કાના. એ દાંત કાઢે છે. હવે તમે જોજો બરાબર, એક ગાળ નહીં બોલું, બસ તમારી કસમ. ગાળ નહીં બોલું, મારા કાને મને ના પાયેલી છે. કેટલી જરૂર પડે ને ત્યાં જ ગાળ બોલવાની, બાકી ફાલતુમાં ગાળ નહીં બોલવાની. ઓકે? નહીં બોલું કાના, પણ જે મને આપે ને દઈશ. હો, હારું હાલ. આવો જલ્દી લઈ મારી. સોરી કાના. આવો જલ્દી લઈ માલો, ફટાફટ ફટાફટ ચલો. મને ગોપે હાલ તારી તો એ નથી બોલવાની કાના. મને ખબર હે બકા તું મને કઈ કહીશ નહીં. નહીં બોલું ગાળ, નહીં બોલું કાના. મને કોઈક આપશે તો જ આપીશ, કીધું ને મેં. મારે મોઢા મારી જીભ લસરી જાય છે. મારી કાનો અમે બેઠો છે મને બીક લાગે મારે ગાળ બોલતા. પણ કાના કદાચ બોલાઈ જાય તો કાન બંધ કરી દેજો, બરાબર? હાલો જલ્દી ફટાફટ લાઈવ માં આવો. હાલો 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 હાલો. ભંગારની બારોબાર ખજૂર ખજૂર આવી ભાઈ. ભંગારની બારોબાર ખજૂર ને ખજૂરની ગોપી આવી ભાઈ. ભીખાની માને બહુ બધું છોકરીઓનું બોલવાનું રસ છે નહીં. હવે મારે કહાની કેવી છે તમને બધાને પહેલેથી યાદ અપાવવાનું છે કે આ ભંગારનું તમે લોકો વિચારતા હશે કે આ કીર્તિબેન હમણાં કાથી કેમ લાઈવ બોય કરવાનું બધું ટાઢું પાડી દીધું છે. પણ બકા, જ્યારે કોઈ પણ વ્યક્તિ લડતા લડતા એકલો વ્યક્તિ, સત્યના માર્ગ ઉપર ચાલતો વ્યક્તિ, સાંભળજો કે જે માણસ અત્યારે 1.5 વર્ષથી કીર્તિ પટેલ એકલી લડે છે, 1.5 વર્ષથી તમે મને જોવો છો કે એકલા હાથે 1.5 વર્ષથી લડતી આવી છે કીર્તિ આ ખહુરિયા સામે, બરાબર? તો હવે મારે તમને ખાલી એટલું કહેવાનું, હા, સત્યના માર્ગ ઉપર ચાલવા માટે કસોટી તો ભગવાન બહુ લે. કદાચ આગમવાણી કરેલી છે ને કે ભાઈ ખોટા પૂજાશે અને સાચા માણસને ધિક્કારશે. એવી જ રીતના હંમેશા કીર્તિ પટેલ હારે એવું થયું જ છે કે કોઈ બી લડત લડતી હોય ને ત્યારે હંમેશા મને ગાળો આપી છે, ના બોલવાનું બોલ્યા છે, પણ મેં કોઈ દિવસ હાર નથી માની અને મારી જે ધીરજ ક્યારેય નથી છોડી. એટલે આ મેટરની અંદર તે ઘણી બધી વાર ઘણા બધા લોકોએ મને કીધું હશે કે જવા દે ને, જવા દે ને, જવા દે ને, પણ નહીં. જ્યારે તમે સત્ય હોય ને ત્યારે પાછું ફરી નહીં જોવાનું, આમ ડોટ લાઈન નીકળી જ પડવાનો. મારા દ્વારકાધીશ મારા માડીનું નામ લઈને કઈ ઘટે નહીં. પછી હવે ભંગારને મારે કહેવાનું કે જો તારી માનું ધાવણ તું ધાવ્યો હોય, પછી બાજુવાળાની ધાવ્યો હોય તો આપણને કઈ વાંધો નથી તમારે, પણ જો અસલીમાં તું તારી માનું ધાવણ ધાવ્યો હોય અને અસલ હોય ને અસલ, તો તું કે એ મીડિયા ન્યૂઝ ની અંદર તારે ને મારે ડિબેટમાં બેસવાનું અને હું આજે ફાઇલ લઈને બેહું
ઈ એક એક પ્રશ્નનો જવાબ તારે મને દેવાનો. બરાબર? આ તો ભાઈ દાન ચોર છે, દાન. અલા ઘણા બધા દાનનું કામ કરે જ છે. તું તો 99% રાખેસ અને 10% જ વાપરેસ. ઈ તો પહેલેથી જ છે. બરાબર? એક ગામમાં એક ઘર બનાવવાનું, વાવા કરાવવાની, ભગવાન બની જવાનું, એ તો તારા લોહીમાં છે. બરાબર? રહી વાત પહેલા આપણે છે ને ગોપી ભાભીથી કરી. દાન ચોર તો છે, તો બધાને હવે ખબર પડી જ ગઈ છે. અને મારા પટેલ સમાજને કહેવાનું કે આ ભળવાને હવે સોરી કાના, ભળવો તો કહેવાય ને કાના, ભળવો, ભળવાની છૂટ ને, હાર વાલ મને ભળવાની છૂટ આપી. આ થેન્ક યુ કાના. કાનાએ મને કીધું ભળવો કે હાર વાલ, એટલે આ ભળવો ભંગાર. બરાબર? દાન ચોર છે, તો આખા માર્કેટને ખબર પડી ગઈ. પણ પેટ મેલો છે ને, પેટ મેલો, કે જેની હારે એક થાળીમાં ખાતો પીતો હોય એને પણ ગાળો દેવાની. તમે જોયું ને કે જે માણસ સેવાનું કાર્ય કરતા હોય એના સંસ્કાર કેવા હોય. હે આજે આ બાયુ વેડા બાયુ થી ને જાયો નીકળો નમાલો હાવ. આવું તો આપણે કોઈ ફોનમાં વાતો નહીં કરતો. એવી મારા બેટો કરે. આ આવો ને પેલો આવો ને તેલો આવો ને આ આવી. તું તારી બાયડી નું કર. હાલો, ખજૂરની બાયડી હો. ખજૂર એની માને આમ ઘોડા ઉપર ચડીને ગયો, તબડાક 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 કરતો. ક્યાં આપણે કયું ગામ યાર? અને કયા ગામમાં લગન હતા જરા કયો તો નીચે કોમેન્ટમાં. અરે દોલતી ગામમાં તો ગયો તો, પણ આપણે સાવરકુંડલાની અંદર મારા બેટલો ઘોડે ચડીને ગયો. એને એમ કે હું એવી ઘોડી લેવા જઉં છું ને કે હા ઈ ઘોડી ઉપર બેહનારો રાજા તો એક જ છે હો, એની માને. પણ ઈ ઘોડી ઉપર કેટલા ઘોડા બે ઈ કોઈને ખબર છે? એટલે આય ખટારો અને એની બાયડી મોટું ડમ્ફર્યું. હું મોટું ડમ્ફર્યું. આજે કોકની બેન દીકરીઓને રાંડ કેતા પહેલા 1000 વાર વિચાર કરી લેવાય હો. ઘણા બધા એવું કહેશે કે એની બાયડીએ તમારું શું બગાડ્યું છે, એ એક લેડીઝ છે, એક સ્ત્રી છે. તો કેમ ભાઈ? હું કોઈની બેન દીકરી નથી, હું એક લેડીઝ નથી, હું એક સ્ત્રી નથી. તો જે આવું કહેતા હોય ને એને કહેજો કે વાત જ્યારે તમારા સ્વાભિમાની ને તમારા ઘરની કોઈ સ્ત્રી ઉપર આવે ને ત્યારે જ તમને કોઈની વેદના સમજાય કે સામેવાળી કોઈકની દીકરીને તમે ગાળ દીધી હોય ને તો. એટલે મને કોઈની બાયડીનો બોલવાનો શોખ નતો, પણ હું જે બોલું છું ને એ સત્ય બોલીશ. હવે આ ખજૂર દોલતી ગામમાં ગયો. કોઈ રાજીમાં કરીને હતા, રાજી ડોસી, એટલે મીન્સ કે બા રાજીબા. ઈ રાજીબાને ઘર બનાવીને રાજી કરવા ગયો તો આ ભંગાર. એમાં આપણા ગોપી ભાભીનું ઘર બાજુમાં હતું. તો રાજીમાને રાજી કરતા કરતા આ ભાઈ ઓલા કેમેરાન પાવડો ને કોઈસ ને કોદારી ઈ બધું મૂકવા માટે કોના ઘરે જતો? ગોપીના ઘરે. તમને ન ખબર જ કહી દઉં. બરાબર? ગોપીના ઘરે કોઈસ કોદારી પાવડો ઢોફડું બોફડું ટોવડો બાવડો બધું મૂકવા જતો. કેમેરોન બેમેરોન બધું. અને એમાં નજર ગઈ ગોપી ઉપર. કેવી નજર ગઈ ખબર હે? કે આમ વિચારી ના શકો એવી. काटे नहीं कटते ये दिन ये रात कहनी थी तुमसे जो दिल की बात रोज मैं कहता हूँ I love you I love you I love you. પણ આ ભંગારને ખબર નહોતી કે I love you કહેતા પહેલા
પેલા તારી માને પૂછતો ખરા કે તું પ્રેમમાં છું કે નથી. તો ગોપીએ શું કીધું ખબર હે? ગોપી સામે જવાબ આપ્યો, ઇલ્લુ ઇલ્લુ પિલ્લુ પિલ્લુ, ઇલ્લુ કા મતલબ આઈ લવ યુ, આઈ લવ યુ, ઇલ્લુ કા મતલબ આઈ લવ યુ, આઈ લવ યુ. ન્યાથી બેયની પ્રેમ કહાની ચાલુ થઈ. પછી ગોપીએ રાતોરાત એના બોયફ્રેન્ડને દગો દીધો. એ દુનિયામાં તારા જેવી દગાડી ન જોય, યે દુનિયામાં તારા જેવી દગાડી ન જોય. અમારા ગજરના છોકરા ઓલા યાજ્ઞિકમાં ખોટ હતી તો ખજૂર નો લેવા ગઈ, અને બિચારો ઓલો અમારો છોકરો બિચારો મને કે કીર્તિબેન મારા પ્રેમમાં શું ખામી હતી? મેં ગોપીને એટલો પ્રેમ આપ્યો તો, એટલો પ્રેમ આપ્યો તો, બહુ પ્રેમ આપ્યો તો બેન, બહુ પ્રેમ કર્યો તો કીર્તિબેન. ગોપીએ મારી હારે કેમ આવું કર્યું? ગોપીના પપ્પાએ કેમ મારી હારે આવું કર્યું? પણ ગોપીએ રાતોરાત સમજો બોયફ્રેન્ડ બદલી નાખ્યો. પછી હજુ પ્રોફેસર વાળું કહું, પ્રોફેસર વાળું હજુ આગળ આવશે. આને તો કઈક ની માણી નાખી છે, હો કઈક ની માણી નાખીને પાછો મારો બેટો કે હું તો કે જો આમ મેના રાણી લઈ આવ્યો. મેના રાણી નથી, ખટારા રાણી છે ઈ તારી, ખટારા રાણી. ખટાર આખા ગામનું આખા ગામે ભૂમિ પૂજન કરી નાખ્યું ડોલતી ઉપર. એટલે શું ગોપી ઉપર ડોલતી ગામે આખા ભૂમિ પૂજન કરી નાખ્યું છે તારી ડોલતી ઉપર. એટલે શું ગોપી ઉપર આમે ગોપી નું આવું છે એમ ઊંડું ભૂખ જેવું, બરાબર. એટલે એ દીકરા બિચારો મારી પાસે ખૂબ રેડ્યો, ગમમાં હતો. પછી બિચારો કે કોઈને પ્રેમ ના કરાય, એ કોઈને દિલ ના દેવાય. બિચારો આટલું ગીત ગાતો તો. મેં કીધું બકા ગજર શાંત પડી જા, બકા ગજર ગજરો ગજર ને ઉડે ફરર ફદળ. ગોપીને તો ફરર ફૂદડી ફેરવી નાખી એની માને દોલતી ગામનો ઓલો ઓલો હોય ને ઓલો કેવાય ઉકેડો, ઉકેડા વાહે ની માને ગપાલ. સોરી કાના, સમજી જાવ, ઉકેડા વાહે ગોપીનો વીખી નાખ્યો ઉકેડો, બરાબર. એવા તો કઈક હાથાકટ થઈ ગયા ગોપી ઉપર, બરાબર. હજુ તો બીજું કહેવાનું બાકી છે. અને આ ગોપી તને બહુ શોખ છે ને તારા ભાઈડાને કોકની બેન દીકરીઓને વેશ્યા કહેવાનો. રાંડ તું તો હાચે શું રાંડ? તું તો હાચેમાં રાંડ શું ને? તને હું રાંડ કહું છું ને એક દી ને રોજ લાઈવ કરીને રાંડ કહીશ, રોજ કહીશ. કેમ કે કોકની બેન દીકરીઓને કેતા પહેલા તારા ભાઈડાને કે તું કેટલી વાપરી આવ્યો છું એમ કે. પ્રોફેસર વાળું આપણે કાલે લાવીશું. નામ શીખે કહીશો, અત્યારે કહેવાનું કીધું એમ નામ શીખે જ કહેવાનું હોય. એમાં કોઈના બાપની બીક ન હોવી જોઈએ હો ભાઈ. તમે કોકની છોકરીઓને ગાળ દો તો તમારા ઘરની બાયડીઓને મુઘારા ઘાઘરા કરીને રાખી દેવાની ગાયડો ખાવા માટે. ટપા ટપ બરાબર માપે જ જાય હો, મેળે જ જાય, એમાં કાંઈ ન ઘટે, બરાબર. મારા બેટો ફોનમાં કે હલાવ બિચારું ભાઈ માનું છું અમરદીપસિંહને, અને અમને બેને પાછા બજાડવા માટે તે ભડવાય બહુ કોશિશ કરી કે કીર્તિભાઈ એવી વાત પોગાડો, સમાધાન થઈ ગયું અમારું. એટલે ભાઈ કીર્તિ તો ગાંડી છે જ, સવારમાં જાગે એટલે તરત જ બધું ચાલુ કરી દે, બરાબર. એટલે અમરદીપસિંહ ને મને બેયને બજાડવા માંગતો તો, બેયને કે આ બે બાંધે એટલે મારું ભૂલી જાય. કોઈ ભૂલ્યું નથી હો. જઈ તો જો ભાવનગર બાજુ મૂકતો ખરા પગ, ખબર પડે તારા કેટલી વીએ હો થાય. એટલે કે ઈ આવો ની તેવી ના આવી હારે હુઈ ગયો હશે ને અંતે તો તારી બાયડીનું કરે. કીર્તિ પટેલ જગ જાહેર છે વાલા, કદાચ પ્રેમ કરે ને તો ખુલ્લે આમ કરે. કોઈના બાપને હાડાવાર નથી. હું મારા મનનો મોરલો છું, ગમે ને ઉડીને બેવું હો ભાઈ. પ્રેમ કરું તો ખુલ્લે આમ કરું,
લફડું કરું તોય ખુલ્લે આમ કરું. કહું છું ને મારામાં એટલી તાકાત છે. એવા ઉકેડા વાહે જઈને પ્રેમ કરતા નથી આવડતું. ખુલ્લે આમ જ આવડે ભાઈ. કરવો તો કોઈના બાપની બીક ન હોવી જોઈએ. છે તો છે ભાઈ, આ ભૂરો આપણો તો આપણો જ છે, એમાં કાંઈ ઘટે નહીં. બરાબર. છાતી ખોલીને જ કરવાનો પ્રેમ, એટલે છાતી ખોલીનો એમ. એટલે મન ફાવે એવા રેકોર્ડિંગ, અને હજુ તો કેટલા બધાય નાય છે, હજુ તો કેટલાય બધાને આગળ હજુ કહું છું. અને હમણાં લાલભાઈ આહીરને હવે એડે કરું છું, પછી બધું કહું. પેલા થોડુંક દોલતીનું ગોપીનું પતાવી દે, દોલતી ગામવાળીનું. બરાબર. બાર આખા દોલતી ગામ ને કેવું છે, કેવી મજા લીધી આખા ગામે. એ કોતો ખરા ગોપીના બાપને એકવાર વાર મળવાનું છે કે તારો બાપ 20 વર્ષ મોટો છે, 20 વર્ષ ડોહો 20 વર્ષ મોટો છે તારો બાપ, અને તારી છોડીને બચારો ઓલા છોકરા પાયાથી તેને દગો દેવડાવવાની તારી ગોપીને તે બીજે પૈડા દીધી. હારું તારું નખો જ જાય. તું કઈ વાડીનો મૂડો છું કે તારી દીકરીના પ્રેમને તે ઠોકરાવીને આવા ગઈઢાને પૈણાઈ દીધી તે? હે, રાજીમાનું ઘર બનાવવા આવ્યો તો તને તારી છોકરીને રાજી કરવા આવ્યો તો? કોઈ કોદારી પાવડો લેવા આવતો તો બીજું કામ કરવા આવતો તો તારા ઘરમાં? તું ઘરે તો હોતો તો ને કે તારી છોકરી આમ બરાબરી થઈ કે રાજી? એવી તો કેવી તારી છોકરીને એને રાજી કરી દીધી કે રાતોરાત તમે હગાઈ કરાવી દીધી. હે કાકા, દોલતી ગામમાં ગોપીના બાપને બધા પૂછો. ગોપીના એ બધા ફોન બંધ કરો. હાલો, અત્યારે કીર્તિ બીજી છે, ફોન મૂકો. હાલો, સાંભળો. દોલતી ગામમાં ગોપીના બાપને બધાને પૂછવાનું રાજીમાનું રાજી કરવા આવ્યો તો કે તમારી છોડીને રાજી કરવા આવ્યો તો? શું કહેવાનું? રાજીમાનું ઘર બનાવીને રાજીમાને રાજી કરવા આવ્યો તો કે કોઈ કોદારી પાવડો ને એવું તમારા ઘરમાં મૂકીને તમારી છોડીને રાજી કરી ગયો? આ બરાબર. એટલે ખજૂરે આ ભંગાર ગોપીના ઘરમાં પાવડો લેવાય જાય, કોઈ કોદારી લેવા જાય, ગોપીને રાજી કરતા આવે. એ આ ભંગાર આપણો. ગોપીન બાપને શું થાય? ભાઈ ભગવાન આપણા ઘરમાં આવ્યો છે, કોઈ કોદારી પાવડીઓ મૂકવા. પડી નથી ખબર તારી છોડીને કોઈ કોદારીને પાવડો મારીને બચારા ગોપીના બાપને કોઈ પૂછવા જાજો કે તમે કોઈ કોદારી પાવડો ઘરમાં મૂકવા આવતા હતા ને એની હારે પૈણાઈ દીધી તમારી છોડીને. વાહ તારી મર્દાનગી, વાહ. ઓલા છોકરાનું તો જોયું હોત, બચારો દિલો જાનથી પ્રેમ કરતો હતો. આજે ઈ છોકરો બિચારો ગમમાં દારૂ પીવે છે. હે ટાડું તમારી નખ જ જાય. મને તો લાગે છે યાજ્ઞિકની માતા અડી ગઈ. માતા તને ખજૂર, ઈ યાજ્ઞિકે માતા મૂકી હશે કે માતા તને અડી ગઈ. કાલે પ્રોફેસર નું નામે કહીશ ગોપીના બાપને કે સાવરકુંડલા તે ભણવા મોકલી હતી કોલેજમાં, બધું કહીશ. બહુ કોકની છોકરી રાંડ કેવાની છોકરી? તારી છોકરી રાંડ જ છે. ગોપીના બાપને કહું છું. હા રવેશિયા, કોકની દીકરીને કહો છો ત્યારે સારું લાગે, પણ જ્યારે પોતાની દીકરી ઉપર વાત આવે ને ત્યારે તમારા સ્વાભિમાનની કિંમત તમને સમજાય. હો, બાકી કોઈને ન સમજાય. અને કોઈ કહેતું હોય ને કીર્તિ પટેલ આવી બોલીની, આમ બોલીની, ત્યાં બોલીની, ઓય મારા માટે તમે સ્ટેન્ડ લેવા માંડો અને મારા માટે તમે બધા બાંધવા માંડો એટલે મારે કરી નાખો. હરિનું નામ લેવું છે, એની માને સંન્યાસ લઈ લેવો. બોલો, બાંધતો મારા માટે તો કર નાખવું છે. પણ કહેવાનો મતલબ આ છે કે તું જ્યારે ઘોડે ચડ્યો, બીજું નહીં સમજતા, ઘોડા ઉપર ચડ્યો ત્યારે તે તારી ગોપીને પૂછ્યું તું કે તમારું બેન ભૂમિપૂજન થઈ ગયું છે, શું છે વહીવટ? હે, ક્યાં ગયા તા? અમારા છોકરાને કેમ દગો દીધો? બચારો ગામના દોલતી ગામનો છોકરો બચારો કેવો રૂડો રૂપાળો. હે, એની મને કઈ ઘટે નહીં. આ ખજૂરમાં હું લેવાનો તો ગઈડાનો આખો મોટો 20 વર્ષ મોટો. હે, જોવી તે કેદી નાનું બાબુ આવે છે તારે જોવી જેદી. એટલે ખજૂર કોકની બેન દીકરીને કેતા પેલા તારી બાયડીને કાનમાં કહેજે ખટારો. તારી બાયડી ગોપીની કાનમાં કહેજે
કેજે તારી ગોપીના કાનમાં. હા, અને તારો ભાઈ ઓલો બાલાને કેજે અમેરિકા નો થયો લાંબુ. અમેરિકા પૈણેલો હતો ને એનથી 20 વર્ષની નાની પાઈ લઈ આવ્યો. લે આ તમારી ડિમાન્ડ દાનના પૈસા લઈ લઈને, હે દાનના પૈસા લઈ લઈને 20 વર્ષ નાની નાની દીકરીઓ લગ્ન કરવા માંડ્યા. વાહ તમારી મોજ, વાહ કેવું પડે હો. બાકી તમારી મર્દાનગી. અને પછી આજે મેં એક રેકોર્ડિંગ મૂક્યું છે ને ગમન સાંથલ વાળું. હવે જે તે સમયે આ ખજૂરે મને ભાઈ ગમન બુવાજીનો ફોન જયારે આવ્યો ને ત્યારે મને એને એવું કીધું તું કે મને ખજૂરનો ફોન આવ્યો છે કે ભાઈ કીર્તિને કહેજો ને લાઈવ ન કરે આમ તેમ ફલાણું. અને આજે ઓલો તરુણીઓ એમ કહેશે કે ગમન બુવાજી એમ કીધું તું કે એને હું એક ફોન કરું ને બંધ કરી દે. તો મારે લાઈવના માધ્યમથી ગમન બુવાજીને પૂછવાનું કે તમે એમ કીધું તું કે કીર્તિને એક ફોન કરું તો બંધ કરી દે એમ. અને જો તમે નો એવું બોલ્યા હોય તો આના ગળામાં પટ્ટા નાખીને કૂતરા બનાવીને લાવો મારી પાયે. હાલો લાવો મારી પાયે. અને મને એમ કીધું છે કે આ વેશ્યાને તમે મંદિરમાં આવવા દીધું. વેશ્યા છું, વેશ્યા છું. શું સાબિતી છે તમારા બધા પાયે? હાલો લાવો. જે સાબિત કરી દે ને આજ મારા લાઈવના માધ્યમથી કેવું છે. મારી પાસે જેટલું બી છે ને બધું ગિફ્ટ કરી દેવું છે. જાઓ કોઈક મારો એક પુરાવો એવો લાવી દો, કોઈક એવો પુરાવો લાવી દો કે કીર્તિ હલકી છે અને આવી છે. જેવી છું એ તમારી સામે ખુલ્લી કિતાબ છું. અને જે વ્યક્તિ લાવી દેશે ને એને મારી પાસે જેટલું બી જમા છે ને ગાડી, ઘર, પૈસા જેટલું જમા હશે બધું આપી દેવાનું. મારા સંન્યાસ લઈ લેવાના. હાલો એક પુરાવો લાવી દો. આજુ લાઈવના માધ્યમથી કહું છું, બરાબર? એટલે જો આને મને એમ કીધું છે કે વેશ્યાને તમે મંદિરમાં એન્ટ્રી આપી, હે તમે તે જાતે મને ફોન કરીને કીધું હતું કે હવે એને તો હમણાં બંધ કરાવી દઉં. એવું હતું ગમન બુવાજી? તો પછી આપણે બધા ચાલુ કરી દઈએ. તમારે કોઈની મનની મનમાં ન રહી જાય. હવેથી કોઈની મનની મનમાં ન રહી જાય. ગમન બુવાજી જો તમે જાતે ફોન કરીને એમ કીધું હોત કે આવીને તો હું હમણાં બંધ કરાવી દઉં તો હાલો. જેની માએ હવાશેર હૂટ ખાધી હોય ઈ કરાવો બંધ. હાલો હવે હું રોજ ચાલુ કરીશ, રોજ નવા રેકોર્ડિંગ મૂકીશ, રોજ કરીશ, રોજ ગોપીને યાદ કરીશ. જેને જે થાય કરી લો, જેને જે ઉખાડો ઉખાડી લો. પણ જો મારા માટે આ તરુણીઓ જે કહે છે ગમન બુવાજી તમારે સાબિતી તો આપવી પડશે હો. કેમ કે એવું બોલ્યો છે ગમન બુવાજીનો જાતે ફોન આવ્યો હતો ને ગમન બુવાજી એવું કીધું કે આને તો હમણાં મારે એક ફોને બંધ થઈ જાય એમ કીર્તિ તો એમ. અલા કોઈના બાપની તેવાડ નથી હો, કોઈના બાપની તેવાડ નથી કે કીર્તિ જો કોઈના એક ફોને બંધ થઈ જતી હોય ને તો હું મારા મનનો મોરલો ને મારા મનનો રાજા છું. મારી જિંદગીનો મને મન ફાવે ને ન્યા ઈ જ કરું, બરાબર? બાકી મોતથી બીતી નથી. હાલી જતી હોય ને તેથી ગાલી દેજો ની માને તમારા હાથમાં જે હોય ની. ઉકારો કરું ને ઉકારો તો કેજો. આમે હારું મારે જાવું જ છે આ કળિયુગમાંથી. નો મારી જાન બીક નથી. કદાચ મને યમરાજજી લેવા આવે ને તો કહે હાલો યમરાજજી તમારે કદાચ ઓલો પાડો નથી હકાવો. પાડો તો હું હકાવું ને એની મને તમે વાહે બેઠા બેઠા મોજ કરો. હાલો મેં તો મારી જિંદગી જીવી લીધી છે માસ. હવે તો પાડો ઈ જ હકાવી છો સ્વર્ગ સુધી. એની માને કઈ ઘટે નહીં. એટલે કીર્તિ જો પાડો હકાવે યમરાજજી મારી વાહે બેઠા છે કે હાલ એની માને એમ. એટલે જેથી મને યમરાજજી લેવા આવશે તેથી પાડો તો હું જ હકાવીશ. મારા યમરાજ બી ખુશ થઈ જશે કે વાહ પહેલી વાર જિંદગીમાં કોકને લેવા આવ્યો. અને એને એવું કીધું કે હા યમો તું આ બેજા બક્કા તારો પાડો તો બકા કીર્તિ ચલવે. ઓ હાલ બકા મેં મારી જિંદગી જીવી લીધી, મોજ કરી લીધી છે. હવે તો કર્મની જે સજા મળે, કદાચ પાપ કર્યા હશે તો મળશે, નકર તો સારા સ્વર્ગની અંદર માતાજીના ચરણોમાં રમશું ને આપણે. એમાં કાંઈ ન ઘટે. એટલે જેને કોઈની મનમાં ન રહી જાય. અને આ દાન ચોરના હવે એક પુરાવા રોજ મૂકીશ,
રોજ બોલીશ. આટલા દિવસથી તો હું માંડવામાં ના ને તેની જગ્યાએ બધું ટ્રાવેલિંગ કરી કરીને થાકી ગઈ હતી, એટલે થોડું કીધું હવે મસ્ત થોડુંક ફ્રી પડું તો મજા આવે ને. એટલે રોજ આપણે એમ જો ગોકી ઓપી ભાભી ને એવી તબડક 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 દોડાવવાની જ છે ની માને. કાલ તો એ પ્રોફેસર ને લઈ આવું, નામ તો આપણી પાસે છે જ બરાબર, બાપુ બાપુ, એમાં કાંઈ ન ઘટે. બાપુ ને કહેવાનું તમારે કદાચ જો આવું પડશે હો કેવા. હા ભાઈ ગોપીમાં મજા તો બહુ લીધી હો વાલા, આટલું તો કેવું જ પડશે બાપુ. મજા આવી હતી ને બાપુ, વાંચું કે જો એ બાપુ આ મને બહુ મજા આવી. ક્યાં ભંગાર પાય તો વપરાઈ ગયેલો માલ છે, વપરાઈ ગયેલો માલ છે, વપરાઈ ગયેલો માલ. અને હજુ તો કેટલા પણ એને બોયફ્રેન્ડ હતા કાઠી સમાજના દીકરા, એના પણ મારી પાસે નામ છે બરાબર. તો ગોપી તું રેડી થઈ જજે. તારા ભાઈડા ને તારા પાસ્ટ વિશે કીધું છે ને, જોજો તમારે બે માણસ ડખો ન થાય હો પાછો. જોજો પાછા તમારે બે માણસ ડખો ન થાય. કોકની બેન દીકરીઓને તમારે કદાચ રાંડ કહેવાનું હોય, હું તારા પુરાવા શીખે દઉં. હા પુરાવા શીખે, માં કાંઈ ન ઘટે. ડોલતી ગામમાં ઊભું રહેવાનું ને પૂછવાનું આ કીર્તિ બોલે, ગોપીની આ કીર્તિની વાત સાચી, ગોપીનું કે સાચું જોઈ નો હોય તો ભડાકે દઈ દેવાની, ભડાકે. હા આમાં કાંઈ ન ઘટે હો વાલા, ખોટી હોય ને તો ભડાકે મારી દેવાની. એટલે હજુ તો રાજભાનું રેકોર્ડિંગ છે આપણી પાસે. પછી આજ ભળવો દેવાજભાઈ ખવડને ગાળો દેશે, એટલે મારે દેવાજ ખવડને કેવું છે કે તમે આનું ઉપરાણું લેવાનું બંધ કરો. મેં તમને પહેલાય કીધું તું, અને હજુ હાલમાં લાઈવ ના માધ્યમથી કહું છું કે આ કોઈનો થયોય નથી અને થાશે નહીં બરાબર, થાશે એને યાદ રાખજો. અને આજે દેવાજ ખવડને કેવું છે આ ભળવાને મારો ગાંડ ઉપર પાટું ને કાઢો નહીં. એટલે કાના સોરી સોરી કાના સોરી બકા. હવે એનું નામ કોને પાડ્યું મને થોડી ખબર હોય કાના. આપણે રે કાને કાન બંધ કરી દેતો કે હવે ગાંડનું નામ કઈ ફઈબાઈ પાડ્યું મને થોડી ખબર છે. હારું હાલ સોરી હાલો, મારો એને પાટું એની મારા બમ્ફ ઉપર બસ કાના એવું કઈ. હવે આમાં આવું છે દેવાજ ખબર ને કહું મારો પાટું રેકોર્ડિંગ મૂકીશ, તમને ગાળો દેશ. એટલે તમારી હારે રહીને તમારો ફાયદો ઉપાડવા આવ્યો તો કે આ કીર્તિની હામું બે શબ્દ બોલે અને આમ કરે તેમ કરે. તો તમારે હવે કહેવાનું છે, તમને સમાધાનનું કહેતા હતા ને એટલે કહેવાનું કે ભાઈ તારો વાક જ નહોતો તો કીર્તિને સમાધાનનું કહેતો તો કેમ. દેવેશભાઈ ખબર કેહો ને તમે મારા માટે બોલશો ને આટલું તો કરશો ને યાર, ભાઈબંધ નહીં મારા. હે હવે તો કહેશો ને યાર, કહેજો ને યાર કે તમને મને કહેતો તો તમે મારા ભાઈબંધ જ છો બરાબર. બાકી હવે જો આવે જો આપણી લાઈવ માં દંડડાટી લાલભાઈ આહિર નું વેલકમ. એક જમાનો એક દિવસ એવો હતો લાઈવ કરી કરીને ઓલો ખજૂર હે ખવર્યો લાલભાઈ ને મને બે ને હામ હામી કર્યા હતા. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ઓકે બેન મજામાં? મજા મજા એક નંબર. ના સાચી વાત છે, બધું સાચું છે, આપણે ખુલ્લે આમ કહીએ. પણ એમને આજે દિલથી ભલે કે આપણે ગમે તેવું બાઈધા, આપણે દુશ્મન નહોતા ને. નથી તમે મારું કઈ બગાડ્યું કોઈ દિવસ? ના 100%. મેં તમારું ક્યારે બગાડ્યું? આપણે તમે તો એને ભગવાન માનતા હતા ને એની મદદ કરવા ગયા હતા. માનતો તો 100% માનતો તો. અને તમારો વાક નથી, દુનિયામાં ઘણા લોકો એને માનતા હતા. હું મારા ઘરનો દાખલો લઉં ને હાલો ને મારો સગો ભાઈ ની લોકો એને માનતા હતા, પણ પછી ધીરે ધીરે બધી ખબર પડે ને એટલે પછી બધાને ખબર પડે. આગળ મેં તમે લાઈવ માં બોલ્યા ને કે આ કોઈનો શો નથી, થવાનો નથી, એ મારા મગજમાં 100% તમે સાચું કીધું. 100%. અને મને તો કામ કરેલું છે. હા આની યારે ગોપીને કઈક તારા ભાઈડાને કેજે, ઈ મને મારી વાહે પડ્યો તો મુઓ મને સપોર્ટ કરતો તો, પણ ગોવામાં એવો માર્યો તો ને મેં એને. હા બરાબર છે. નહીં પપ્પા મને યાદ આવી ગયા ને જાની દાદા યાદ આવી ગયા હતા. પણ કીર્તિ 3 આઈડી બંધ કરી દીધી મારી, એટલો બધી સાચો જ હતો તો મને કઈ વાંધો નતો. હાલો સમજાણું તો ઈ ધારો કાઢો તો મારા નામની FIR કરી રાખ્યો ને. અને ઘણા લોકો એમ કેતા હોય કે આ રેકોર્ડિંગ AI ના બનાવેલા છે, તો તમારા ઉપર કેસ હાલો. હા મારી ઉપર પેલા કેસ કરો, બધા પ્રૂફ બતાવવા તૈયાર છું.
કેસ કરી દેવાનું. જેને એઆઈ લાગતું હોય ને એને કહેવાનું જાવ પેલી એફઆઈઆર તમે કરવા જાઓ મારું ઉપર. અમે હા, તમને તમે મંજૂર કેસ છે. કરો પેલા કદાચ ધારો કે- લાલભાઈ સત્યની લડાઈ ઉપર આપણા ઉપર કેસય થાય ને તો મંજૂર હા, છે. નહીં મંજૂર છે મને. બરાબર. મને મંજૂર જેલમાં છે બેન. જાશું, બહારય આવશું. સંવિધાન છે ને, સંવિધાન સત્ય ઉપર ચાલે હો. જો આમાં પેલો કેસ મારી ઉપર થાય, મેં તમને રેકોર્ડિંગ આપ્યું, મારું આઈડી બનશું, મારું આઈડી બનશું એટલે મેં તમને કીધું કે આ રેકોર્ડિંગ તમે મૂકો. 100%. સમજા, મારા નામનો જ પેલો કેસ થાય એ કઈ વાંધો નહીં, પેલો કેસ કરી નાખો મારા નામનો. આ હું 100%. મારો મોબાઈલ દેવા સરકારને ક્યાં છું ને એનો મોબાઈલ દઈ દે, વાત થઈ ન થઈ એ તો પ્રૂફ થવાનું જ છે. હા હા. આ બે ભાઈઓ તરુણ જાની અને ખજૂર બે ભાઈઓને સપોર્ટ કરે ને એના જ નથી થતા. 100%. આ ખુલે આમ 18 વર્ષને કહેવા માંગુ, આ બે ભાઈઓ કોઈને શ્યાં નથી, થવાના નથી. એનું હાઈલાઇટ નું જે મકાન હોય ત્યાં એ લોકોને મકાન બનાવવાનું તમે કીધું તું એ ત્યારે મને ખબર નથી. કે ધારો કે આપણે રહી વાત મેં અત્યારે આપણે રેકોર્ડિંગ મેં તમને આપ્યું, હું ગમન ભુવાજીને દિલથી માનું, સમજાણું, દીપો માને દિલથી માનું, હા. સમજાણું. ભુવાજી જેવું આ દુનિયામાં કોઈ ન થાય. નાના પણ એમાં રેકોર્ડિંગ માં તો આવડો એમ કે છે ને કે આ દાણા જોવાના ને બધા પૈસા હા, લે તો દાણા ગમન ભુવાજી જોવાનું. કહેવાનું જો ત્યારે- કે આવ કે છે કે તમે પૈસા લો છો. હા. નકર બતાવી દો એને કેટલી વીએ હો થાય. રબારી પાવર બતાવો કઈ. નહીં, 100% ની વાત છે. ને બેન આ તો હજી કઈ નથી મારી મેરે, સમજાણો. એવા નેતાથી માંડી આ બધાના મને અહીંયા વિડિયા બનાવવાનું કીધું તું કે તમે પણ આ આવી કાલ હવારે એમને કાલ હવારે આ ગમન ભુવાજી ની માફી માંગી લે તો હાલે. નો હાલે. 100% આટલું ની વાત. ખરાબ હદ બાર જો ખરાબ બોલી ગયા હોય અને પછી એમ કે મારી ભૂલ થઈ ગઈ, હાલે? નો હાલે. હાલે. બાપા ઈ જે શબ્દ બોલ્યા છે ને અહીંયા વાગે હો. જો હું છોકરી થઈને એમ કેતી હોય એક મર્દાનગી થઈને કે ભાઈ મારે તો નો જ હાલે. ને ઈ ધારો કે એમ કહે કે હું કોઈને જવાબ નથી દેતો, એમ કહે ને કે હું કોઈને જવાબ નથી દેતો તો ઉભા તો કરે ઈ. હા એમને આજે એક વાત કહું, હું જયારે ગમન ભુવાજી ને ઘરે ગઈ ને ત્યારે ગમન ભુવાજી એવું હા. કીધું, મેં કીધું તમારા ઘરે તો આવેલો ને, મેં કીધું આર્યો ઈ એમ. પછી ત્યારે મને ગમન ભુવાજી એવું કીધું તું કે બેન મારી પાસે એનો નંબર નથી અને હું એને ઓળખતોય નથી. એનો સામેથી ફોન આવ્યો તો હું તમારા ગામમાં આવેલો છું. ગમન હા, ભુવાજી આવડો આ બધા કલાકારોના ઘરે સામેથી ફોન કરીને જાય. જાય. હા, કોકને શું થાય, ઓહો આને તો ગમન ભુવાજીએ બોલાયો, આને તો બોલાવ્યા. આને બોલાયો. પણ તેરા બાપે કોઈ ન બોલે, સામેથી મહેમાન થવા ગયો હોય. થવા જાય. હા. ત્યારે મને ગમન ભુવાજી એવું કીધું કે મારા ઘરે આવે ને પછી મારા ઘરે ચા પાણી કરે તો કે તમારી ઘોડી બોડી બધું બહુ સારું છે. ગમન ભુવાજી ઘર ઘોડા છે ને, ઘોડા. હા, 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 છે, હા. તો ઈ કે ઘોડા બોડા બધું બહુ સારું છે કે મને ગમે. ઈ કે તે ગમન ભુવાજી ચલાવે એમના ઘરે ઘોડે. કોરે કોરે. એટલે આ બધા વિડીયો મૂકે એટલે કોકને શું થાય, ઓહો આને તો આ બધા કલાકારો બોલાવતા ને કઈ બાપુ કોઈ બોલાવતું નથી. નો બોલાવે. કોકને સામેથી ફોન કરે. ઓલા હિંમતભાઈ ચૌહાણ બોલે હું સાહેબ તમારા રાજકોટમાં હતો, આવું તમારે ઘરે મળું તો આપણને. પણ આ બાબત કોઈ ખબર હોય ખબર ન હોય બેન. 100%. નહીં. એ બરાબર. સાચી વાત છે. ઈ તો હિંમત ચૌહાણ ને જ ખબર હોય કે ખજૂર મારા હા. ઘરે આવ્યો ત્યારે મારી પરમિશન લેવી પડે, એના બાપની પરમિશન લેવી પડે, પછી ત્યારે અવાય. એના ઘરમાં પગ મુકાય. પછી હવે 100% ની વાત છે. એટલે આ માર્કેટમાં બતાવવાની અલગ છે. મેં શું કીધું તું, ગમે ઈ જગ્યાએ કદાચ ન્યૂઝ ના એના એવોર્ડ ફંક્શન હોય છે ને લાલભાઈ, હા. ત્યાં એને પેલા પૈસા દેવા પડે દેવા પછી પડે. એવોર્ડ હાથમાં આવે. 100% ની વાત છે. પછી એવું કહેવાય ને કે હાલો ભાઈ ત્યાં કડે તો હર્ષભાઈ સંઘવી આવવાના છે, ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે, તો આને મીડિયા વાળા એવું કે ખજૂરભાઈ તમારા 10 લાખ રૂપિયા થશે અને તમને છે ને હર્ષભાઈ સંઘવીના હાથે તમને એવોર્ડ મળશે. નહીં, સાચી વાત શું છે. થાય? હા, પણ એના બાપે હર્ષભાઈ સંઘવી પાસે મળવા જવું હોય ને તો એને પેલા 10 લાખ દેવા પડે. ને હર્ષભાઈ દેવા સંઘવી પડે. નવરા નથી નવરા કે તને નથી. મળે. મળે. તારા જેવા 100% ની દાનશૂરને હર્ષભાઈ સંઘવી પાસે નવરાશ નથી કે તને મળે. મળે. ભૂપેન્દ્રભાઈ પટેલ ને નવરાશ નથી કે તને મળે. સાચી વાત છે. હારા ધારાસભ્ય અને સાંસદો બધા છે ને એ બધાને મળવા માટે સામેથી જાય. જાય. હા. ઈ કે લોકોમાં એવો ડર ખોફ બેસાડવા કે ઓહો હું જો રાજકીય લેવલ સુધી મારી પહોંચ છે. 100%. પણ રાજકીય લેવલની પહોંચ કોઈ ખોટા માણસ માટે નથી જ. નથી.
આજે મને આવડે જો મારે મળવું હોય ને રોજ મળવા જાઓ બોલો જાય કોઈ આપણે પણ નાનો પણ અધિકાર છે મારે નરેન્દ્રભાઈ મોદીને મળવું હોય ને સ્ટેશન ઉપર પરમિશન લઉં તો મને દિલ્હી મળવા દે બોલો મળવા દે બેન. હા હર્ષભાઈ સંઘવીના ઓફિસ ની બહાર બેસી જાઓ કે મારે હર્ષભાઈ સંઘવી મળ્યા વગર હું નહીં જાઉં નહીં જા, મળવા દે મળવા દે મળવા દે. ફોટો પાડું કે ન પાડું નહીં 100% ની વાત છે. બરાબર ભૂપેન્દ્રભાઈ પટેલ તો પટેલ છે તો હું કઈ પટેલ ની દીકરી ભૂપેન્દ્રભાઈ પટેલ મારે મળવું જ છે તમને મારી ખ્વાહિશ છે તમારું કાર્ય મને ખૂબ ગમે છે હું તમને મળીને જ જઈશ નહીં 100% ની વાત મળે કે ન મળે આજે બેન ભાજપના એટલા નેતાઓને ખરાબ બોલ્યો ને હું તો મૂકવાનો જ છું. હું પાછી પીની કરવાનો એ નથી. આ તો હજી કઈ નથી પણ એવા પ્રૂફ આવશે ને જોઈજો આ લોકોની હું હાલત થઈ જો મારી ઉપર વેચી ને એટલે કહું ને મારો વિરોધ હાલતો હોય ને એટલે મારું ઓલરેડી રેકોર્ડિંગ તમામ રેકોર્ડિંગ ચાલુ હોય. આ ખુલ્લે 18 વર્ષને કહું છું. હા 100%. તો કે ભાઈ આપણે દીવા વાળા નથી કે રૂબરૂ આવો તો એ ખબર પડે જરૂર પણ આને ખુલ્લો તો મેં પેલા તમને કીધું તું આપણે બેનભાઈ ને વાત થઈ કે પેલો જ વિડીયો મેં મૂક્યો તો તમે રેકોર્ડિંગ નહીં મૂક્યું. મેં દ્વારકાધીશ ને હમે ખાધા હતા કે જે દિવસે બેન જો તમે હાસા આવીશો તો લાલો આહિર તમારા સપોર્ટમાં આવશે. અમે દ્વારકાધીશ ને માનીએ ખુલ્લે આમ સમજાયું. એ મેં અત્યારે એ મેં નિભાવ્યું. તમે મને દિલથી કીધું કે નહીં જે મેં બોલ્યો તો ની બોયલા ઉપર ઉભો રહેશે. હા સમજાણું એટલે હું 100% આ સપોર્ટમાં તમારા ભેગો હોય ને એમ કે મને ફંડ નથી આવતું તો 18 વર્ષને કહેવા માંગુ કે એને ફંડ આવે. પાછો કે એક વિડીયોમાં કે હું મારે 90% વાપરું છું એક વિડીયોમાં કે 99% વાપરું છું એકમાં કે 80. હવે તું પેલા આંકડો નક્કી કર કેટલા ટકા વાપરીશ. જો બેન મારે જો હું પૈસાના તોર હોય તમે ઇન્ડિયા મને તમારું જ બધું બોલાવ્યું તો આ ખુલ્લે આમ કહું. તો આપણે ધારો કે મેં તમને પ્રૂફ બતાવ્યા થાય જો હું પૈસાનો તોર હોય તો હું આ પેલા એને રેકોર્ડિંગ નાખી ને પૈસા માગી રાખતો હતો. 100%. સમજાણું. એને રેલો આવી જાત. પાછો એને એક જ વાત માઇન્ડમાં ઘૂસી ગઈ છે કે મને લાલભાઈ મારી યાર આજે વાર સુરતવાળી જેલમાં હું ગઈ ને ત્યારે એક મીડિયામાં મને ખંડણીખોર સાબિત કરવા માટે કેટલા મીડિયામાં એને કવર આપ્યા મારા માટે હવે કોર્ટ સાબિત કરશે હું ગુનેગાર છું કે નથી. મેં 2 કરોડ રૂપિયા માંગ્યા હોય તો આજે છાતી ઠોકીને કહું છું રેકોર્ડિંગ એક મૂકો એક પુરાવો મૂકો અને તમારી તલવાર ને મારું ગરદન. આ ખુલ્લે એમ કહું ઈ મારી મેરે પ્રૂફ નથી પણ આ હું મારી મેરે ઈ નથી. હું આજ સંગ એના ફાઈમે ગયો ત્યારે ન્યૂઝ વાળાને એને કીધું કે આપણે ભાઈ થોડું ઘણું દેવું જોઈએ તરુણે એના ભાઈએ તમારું જેટલું ન્યૂઝમાં આવ્યું હોય આના કહેવાથી જ બધું આવ્યું હતું. અરે મારી વાહે કોર્ટમાં નહોતી કેતી મેં આ ચૂંટણી હતી જો એની મારે કઈ ઘટે ને. હા મેં આમ કરીને આમ આવી ને તો મેં ઓલા ન્યૂઝ વાળા મારા ભાઈ કીધું આખો લે બરાબર લઈ લે તું વિડિયો જ લે તું કીધું હાલ દલ્લા મેં કીધું મારી વાહે પડ્યો તો મેં કીધું એના જ લોકોના મૂકેલા હતા પછી લોકો આ મીડિયામાં ને એમાં બધા એમ કે છે ને કે આ લોકો તોડબાજ છે ખંડણીખોર છે આમ છે તેમ છે. હવે મારે એના મીડિયાના માધ્યમથી કેવું કે હજુ સુધીમાં કીર્તિ પટેલે એવી ખંડણી માંગી નથી પણ હવે જો ભંગારભાઈ એમ કેતા હોય કે કીર્તિ પટેલ ખંડણીખોર તો ગુજરાતની મોટામાં મોટી ખંડણીખોર એટલે કીર્તિ પટેલ લખી લેજો ટોપલે કે હવે જો મને તમારે ખંડણીખોર જ બનાવી હોય તો મોટા મોટી લખજો નાની નહીં. 100% ની વાત છે. ખંડણીખોર છું બરાબર. આ તો મને પહોંચી ન શકે ને એટલે પોલીસ કેસ કરીને ગાલ દે એમ કે થોડાક દી અંદર રહે તો બધું ભૂલી જાય. એના ભાઈના લગન આવતા હતા ને લાલભાઈ એટલે મારા ઉપર પાસા કરાવી દીધી. હા મને ખ્યાલ છે. અને ખુદ એ રેકોર્ડિંગમાં બોલે છે ને કે થેલા ભરી નીકળવા છે ને પોલીસને ખરીદી લેવા છે. હું બોલતો હતો એટલે હું કાયદો તારા બાપનો છે પોલીસને ખરીદવાની કાયદા ખરીદવાની વાત કરે એટલે બધા રેકોર્ડિંગ માર જમા કરાવવા છે. કઈ વાંધો નહીં. લાલભાઈ મારા ઉપર પાસા થઈ ને તે દિવસે બહાર જ બધા ઉભા હતા. વિશ્વાસ સોની આ બધા બરાબર છે. બરાબર બધા બહાર ઉભા હતા પણ મેં તો માતાજીને મને કીધું કે હાલો ત્યારે કાંઈ વાંધો નહીં. વિશ્વાસ સોની આ ખુલ્લે આમ કવા તરુણ જાની નીતિન જાની એ લોકોને મારે બેન જો પેલી મુલાકાત થઈ
સમજાણું? ત્યારથી મને એ લોકોએ કીધું કે આવી રીતના વિડીયો બનાવશે, આપણે અમુક બનાવ્યા, એવું નથી. મને ત્યારે નથી ખબર, ને જો મને ત્યારે જ ખબર પડી ગઈ હોત, આ તો ભલે મારી ઉપર તો તાત્કાલિક વીતી પછી આપણે ખબર પડી કે ભાઈ આવા વ્યક્તિ છે. 100%. અને જ્યાં મારું કઈ પણ હોય ને તમને કેમ મોકલે, પોતે કેમ નો ગયા? નો જાય. હા, માની લ્યો કે આપણે ઓલું ઇન્ટરવ્યુ લીધું તે તમને કેમ મોકલા? હા, મને તમને ઓછું મને બજાડવા માટે. હા, પ્લાનિંગ કોના હોય? એના હોય. એના આખે કોને કર્યા? તમને જ કર્યા. મને કર્યો. હા, બરાબર. એટલે આ બધું એનું પ્લાનિંગ હતી, સ્ક્રિપ્ટ એની જ હતી ને. હા. આપણને ક્યારે કઈ પૈસા આવડતું હતું? નહીં, મને સોશિયલ મીડિયામાં ભલે હું વિડીયો બનાવી નાખું, લખાણ થી માંડીને બધું એનું હતું. તમે એકવાર બોલ્યા હતા એ લોકોને ખબર હતી. એ બધું ફેક આઈડીઓ માંથી અત્યારે તમારું જોતા છે. એ હું કહું, એની મેળે કેટલી આઈડી છે એ મને ખબર છે. 100%. તમે કઈ વાંધો નહીં, આ તો હજી ખાલી નાનું જ છે. આપણી મેળે બધું પડ્યું, સમજાણું? તમામ લોકોને ખબર પડી જાય. એમને લાલભાઈ ઓલું ઇન્ટરવ્યુ આપણી પાસે આપણે ઇન્ટરવ્યુ લીધું હતું ને ઓલું વાળું, એનું ઇન્ટરવ્યુ આપણી પાસે એક છે જ. અને એની અંદર તમારું નામ નથી બોલતો, મારો બનેવી. હા, ખજૂર નું જ નામ દેશે. બરોબર. ત્યારે હતો જ, ત્યાં હતો જ. ખજૂર ને બે ભાઈઓ હતા અહીંયા. ખજૂર જ શીખડાતો હતો, ખજૂરે જ કીધું તું. પેલા એક ફામે ઇન્ટરવ્યુ લીધું, પછી પાછું ઘરે લીધું. હા, બરાબર ને? સાચું ને? હા, એ સાચું છે. નહીં, ખુલે હું સાચું છે, સાચું જ કહેવાનું છે. આ તો લાલભાઈ, આ તો ગમે તેવું ભલે આપણે હોય, પણ આ લોકો હોય ને કોકડી આંખે કરીને દુશ્મની આપણને બેન ઓયરા, દુશ્મન આપણે બેને બનાવ્યા. તમારે મારું કે કોઈ માસી વેર હતું? ત્યારે તમારા એ ઓલા બનેવી આવ્યા, સમજાણું? ત્યારે મને અહીંથી સુરત બોલાવવામાં આવ્યો, મને કન્યા બોલાવ્યો. આ વિશ્વાસ છે. હા, સમજાણું? વિશ્વાસે બોલાવ્યો કે ભાઈ કે તમે આવી જાઓ ફટાફટ, કે આપણે મેળો પ્રૂફ આવ્યું. હું કહું ભાઈ સાચું છે? તો મને કે ભાઈ સાચું છે. વાતની ખબર ન હોય. મને કઈ નથી ખબર. તમને સ્પીચ આપી દીધી એટલે હા, સમજ્યા? કાઈ વાંધો નહીં તમ તારે. મને એક આખે આખું કીધું એટલે મેં ઉતાર્યું. એ હા, એ તો વાંધો નહીં ભાઈ, તો જો સાચું હોય તો આપણે બતાવીએ પબ્લિક ને. આપણે દિલથી મેં કોઈ દિવસ ભલે મને તમારું કોઈ દી મને ઓલું નથી સંભળાણું. મને આ લોકોએ કીધું કે તમે પૈસા તોડશો, ખંડણી માગો, આ માગો, તે માગો, સમજાણું? બધું એટલે બધું. પણ આ લોકો પહોંચી નથી શકતા ને, એટલે એ લોકો પૈસાનો જ પાવર બતાવે છે કે અમને પૈસા માંગ્યા. પૈસાનો પાવર. તું પોતે પેટ્રોલ ચોર છું, તું પોતે ચપ્પલ ચોર છું, તારી ભાઈ હું માંગવાનો મારે? એ તમે કીધું ને, એ મને હમણાં મેસેજ આવ્યો, અમારા ગામમાંથી જ મેસેજ આવ્યો. અરે અમારા સુરતના જે બ્રાહ્મણ સમાજ છે ને આખા એકણ રે, ઈ બધા આને ઓળખે છે. સાચી વાત છે. અને પોતે બ્રાહ્મણના દીકરા મારા સપોર્ટમાં છે. હા, બરાબર છે બેન. બરાબર. ઓલા પદુને મારી નાખ્યો તો ને લાલભાઈ, એના ઘરે ગયા હતા ને, અત્યારે ભલે એના પૈસાથી ઓલા ફરી ગયા હોય, તમને બેસાડીને ઘરે ઇન્ટરવ્યુ લેવડાવ્યું. જો એમાં હું તમને કહી દઉં, ખુલ્લે આમ કહું, સમજાણું? પેલા મને ફોન આવ્યો, મને અહીંથી એવું કહેવામાં આવ્યું, ત્યારે હું ઘેર જ આવી તારે જ મને ફોન આવ્યો. મને કે ભાઈ કે હું તમને પ્લેનની ટિકિટ કરાવું, તમે ડાયરેક્ટ સુરત પૂગો. હું ભાઈ આપણે પ્લેનમાં મજા ન આવે. પેલી વાત સમજાણું? ગાડી લઈને આવી જાય, જો હાસુ હશે તો. ને એ હું કહી દઉં કે આ લોકોને આ બાબત ઉપર મારા નામનો કેસ કરવો હોય તો એ કરી નાખે. સમજાણું? 18 વર્ષને સત્ય બતાવી ને હંમેશા બતાવતો રહે. આપણે પૈસા કાયમાં નથી ભાઈ. તમે મને મળ્યા ત્યારે મને કીધું ને કે લાસ્ટ સુધી તમને અંજાન રાખ્યા. હા, એટલે ધીરે ધીરે ખબર પડી બધી. એ લોકો અમે ત્યાં જઈને ઉતાર્યું, એ ત્યારે લોકો ફેવરમાં હતા. ખોટું નહીં કહું. પણ ફેવરમાં કેમ આવ્યા? હા હા, એ બરાબર પૈસા લઈને. પછી અહીંથી અમે ત્યાં પછી હાથસંગ ફાઈમાઈ ગયા. પછી એનો ફોન ચાલુ કે તમે એક વખત કે માજીજી બોલતા હતા ને, એને લઈને તમે જાઓ કેસ કરાવો, કીર્તિના નામ ઉપર કેસ કરાવો કે અમને આવી રીતના બદનામ કરે. તો પણ એ ડોહીમાં બિચારા હાલી નથી રખતા, પણ કેટલા કોરોટના ધક્કા ખાય. 100%. અને આજે તમે એને પદુને માર્યો જ નહોતો તો તમે સુરત છોડવાનું કારણ શું? હા, બરાબર છે. તો તમને આખા બ્રાહ્મણ સમાજે કેમ ફેંકી દીધા હતા? કેમ રાતોરાત તમને ઘર વેચવા પડ્યા? અરે બેન, બ્રાહ્મણ સમાજની બેન દીકરીઓ વિશે આ બોલે ને, એ હું તમને રેકોર્ડિંગ આપી. આ એના સમાજનો નથી, બ્રાહ્મણ સમાજની દીકરીઓ વિશે બોલે. એમને હમણાં રાજકોટ બ્રાહ્મણ નું બોલ્યો એરિયો ઈ. હા, બરાબર. તો એ પોતે બ્રાહ્મણ નથી છે જ ને. તો પોતે પોતાનો સમાજનો નથી થતો,
ઈ હા, ક્યાં 100% કોઈનો નો થવાનો? થાય. નો થાય હવે આ એટલે લાઈવ ના માધ્યમથી મારે તો બધાને કેવું જ છે બરાબર કે જેટલાના રેકોર્ડિંગ આવે ને ઈ બધા આના ઉપર કાયદેસર કરો આ કરો. અને ભાંગી તો નાખો ને ભલે ટાંટિયા, ભલે ખબર પડે. હું તો ખુલ્લે એમ કહું, મેં જેટલા રેકોર્ડિંગ મૂક્યા પેલા તમે મારા નામની કરો એટલે હું તો એના નામની કરી જ રખવાનો છું. અને તમે ક્યાં કઈ ખરાબ બોલ્યા છો હું રેકોર્ડિંગ ખરાબ પણ? જો ગમન ભુવાજીને તો હજી હું 18 વર્ષને કહી દઉં ભાઈ, હું ગમન ભુવાજીને દિલથી માનું, દીપો માને માનું, ગમે અહીંયા મારી જરૂર પડે ત્યાં હું આવવા તૈયાર છું. મેં ગમન ભુવાજી, મેં પેલા ભુવાજી કીધા પછી ગમનભાઈ જ કીધા મેં. હા ભાઈ એ તો સમજાણું? મારા માટે શિવ માન્ય છે ગમન ત્યારે ભુવાજી. તમને વિડીયો બનાવવાનું કહેતા હતા મારા ખિલાફ પણ તમને જ હા બનાવ્યો. હા 100%. 100%. આ લોકોના બે ભાઈઓના પેટમાં કોઈને આગળ એને એમ છે કે આગળ હોયા જાય. આ કલાકારોનો નથી શો. પેલા મને એમ કેતો હતો બેન કે આ કોઈ કલાકાર મારા સામું, કોઈ કલાકાર મારા સપોર્ટમાં બોલતા નથી. ત્યારે મને એમ થતું હતું કે હાચી વાત છે યાર, કે એટલું સેવાનું કામ કરે, કોઈ કલાકાર બોલતા કેમ નથી? સમજ્યા? હા, મને હકીકતથી થતું હતું, દિલથી થતું હતું કે ભાઈ કલાકારને બોલવું જોઈએ. પણ મને પછી ખબર પડી કે ક્યાંથી કલાકાર બોલ્યા, કલાકારનો ય નથી. રિયલીમાં કહું, અમે પ્રૂફ મૂક્યા. કલાકારને ખબર હશે કે મોટો કલાકાર તો આ હા, છે. એ લોકોને ખબર જ હોય ને બેન. એમ આપડે તો મારો તો અનુભવ પહેલી વાર હતો, એને સપોર્ટમાં ગયો તો હું. એમને દેવાય ખબર ને હવે ખબર પડી ગઈ છે. ઓલું રેકોર્ડિંગ હું મૂકીશ એટલે ખબર હા. પડશે. એમને ગાળો દેશે. હા દે યાર. બરાબર છે. કહેવાનું આજે દેવાય ખબર નું ગમે તે થયું તા સપોર્ટ દેવા ગયો તો નહીં, નતા ગયા. બરાબર. તો દેવજભાઈ ખબર મારા દુશ્મની હોય રહ્યા ને હાટું થઈ એટલે હું મળ્યું. 100% ની વાત છે. ને એ હું તમને કહી દઉં બેન કે દેવજભાઈ જેવો મરદ મારા મેં મારી જિંદગીમાં નથી જોયો. સમજાણું? ઈ એવા મારા છે એમ. પણ એ તમારી વાત મળેલી છું લાલભાઈ, હું મળેલી છું. મારે બહુ સારી રીતના સમાધાન થઈ ગયું હતું, બધું જ તે. પણ આ ને જ કરાયું બાજુ. આની હિસાબે જ. હા, મેં ખાલી કહેવાનો મિનિંગ મારો લાલભાઈ એટલો જ હતો કે મારે બંધ બાઈને સમાધાન નથી કરવું. હા, આજે બરોબર. ઈ ગામમાં એવું બોલ્યો તો કે મેં આ લોકો ખંડણીખોર છે, આવા છે, તેવા છે. બરાબર. તો મારે બંધ બાઈને હમણાં સમાધાન કરી નાખું, લોકોનું શું થાય? નહીં, સાચી વાત છે. એટલે મેં એવું કેવડાવ્યું હતું કે તમે જે મને સમાધાનની વાત કરી ને વિડીયો બનાવીને કયો ખબર પડે. હા, ખજૂરનો વાંક જ નતો તો સમાધાન કરવા કેમ આવ્યો તો? કેમ આવ્યો? હા, બરોબર છે. બરાબર. અને હવે મારે રોજ હું નવરી જ છું, હાવ નવરી. એના 100% બેન, ગમે ત્યારે મને કહીજો આ મેટલમાં લાલો આય તમારા સપોર્ટમાં ખુલે આમ છે. કે જેટલા જો મારા રેકોર્ડિંગ તમને આપું એ 18 વર્ષને કહેતો જાઉં છું કે જો કઈ પણ ખોટું હોય તો પેલા મારા નામની FIR થાય. સમજાણું? આમાં કઈ ખોટો નથી ને આ મેટલમાં તમે સાચા છો. આ વસ્તુ કરવામાં તો દાક્ષણ મારે હજુય જેલમાં જવું પડે તો મંજૂર છે. બરાબર. મને કોઈ પ્રોબ્લેમ નથી. હવે એવું થાય ને સત્યના કે રસ્તા ઉપર ચાલતા હોય ને કદાચ મારે જેલ ભોગવવી પડે ને તોય મંજૂર છે. વાલા કરી અરે આવજો. બેન, આમાં કઈ વાંધો નહીં. આપણે બેનભાઈ ને જેલમાં જવું પડે તો એ કઈ વાંધો નથી. વટથી પણ જઈશ, વટથી. આ વર્ષ થઈને એક વખત 18 વર્ષને ખબર પડી જાય કે આ ભગવાન નથી, રાવણ છે, રાવણ. 100%. સમજાણું? એમાં તમે સાચા છો. 100%. આની કેટલી પ્રોપર્ટી છે એ મને ભાઈ, ખબર તમે છે. એને કેટલું માન સન્માન આપ્યું તું, ભગવાન આપ્યું તું તરીકે મેં. તમે એને પગે હા. લાગતા હતા, આ હા, બધું પગે લાગતો એને હતો. શું રાખ્યું આપણું? 100% ની વાત છે. એને ખબર પડતી હોય. મેં તો એને સપોર્ટ આપ્યો હતો તો એ હું પગે લાગતો હતો. તમે તમારા પરિવાર વાળા એટલો સપોર્ટ આપ્યો બધાએ તો હા. એમ એને શરમ નહીં આવ્યા? આજે મને એટલી ખબર પડે લાલભાઈ તમારા ઘરે એકવાર ખાઈ ગઈ હોય ને નહીં બેન, હા, 100%. પછી મારી જિંદગીમાં તમારું ખોટું નથી કરાતું હો. નહીં, ઈ 100% ખાનદાની તો હોવી જોઈએ. હોવી જોઈએ. આપણે ભલે એકવાર મળ્યા છીએ પણ હવે જિંદગીમાં તેવું ભૂલ થાય આપણાથી? નો થાય, કોઈ દી નો થાય. બરાબર. એ તો છે જ ને. એટલે હવે બધાને કહેવાનું જ છે આ દાન ચોરના કોના અકાઉન્ટમાં પૈસા લેશે, શું લેશે. અને હવે ટીકડે ટીપ પહેલેથી હું લાઈવમાં લાવીશ. આ ભલે આ તો ભલે અમારે અત્યારે બગડી ગઈ. નકર મને પેલા એને એવું કીધું તું કે લાલભાઈ તમારું ખાતું દેજો. ઈ કે મને તો ખાતામાં ખબર નથી પડતી, આ છે એવું કહું. સમજાણું? કે મને તમારું ખાતું દેજો કે એમાં તમારી ક્રેડિટ હું વધારી દઈ. મને આ ખુલ્લે એમ કીધું તું આ તરુણે ખજૂરે બેયે. સમજાણું? કે અમારા આપણા મહેશ દાદા ને એના ભેગા હા, કે અમે કહી દે કે આઈડી કેટલી વધારી દીધી. મહેશ દાદાને 65 લાખનું ઘર લઈ દીધું ને? લઈ દીધું, ત્યાં જ લઈ દીધું 12 ડોલીમાં. બાપને ઝાડવા છે ખજૂરના બાપને?
65 લાખનું મકાન લઈ દીધું એને. તો ઈ બાબેન માં કેટલા બધા ઘર છે, કેટલા બધા બ્લોક નંબર છે એના. ઘણી પ્રોપર્ટી છે, રાજકોટ થી માંડી આશ્રમ થી માંડી મૂકવાનું છે હવે. રાજકોટમાં ફ્લેટ છે, આચંગ એની જમીન છે, ફાર્મ છે, પછી અમદાવાદમાં છે, બારડોલીમાં એટલી દુકાનો થી માંડી ને બધુંય છે. મહેસાણા એનું ફાર્મ છે. હા, હા, એટલે આને તો બધું એને દાન કરવા કરતા એને પ્રોપર્ટી વધારી દીધી. જે તેલનો ધંધો ચાલુ કર્યો તે જ લહરી પડ્યો તે પુર કરતા એ હેઠો. તેલના ધંધામાં મને અહીંયા બોલાવ્યું ને સમજાણું, ત્યારે આપણે તો મને તો એમ જ હતું કે આ હાસો જ છે, એટલે જ હું એટલું બધું બોલ્યો. જેટલી ગાય આખું ગુજરાત એનો સપોર્ટ આપતું તું, એમાં કઈ વાંક નથી તમારો. આખું ગુજરાત આપતું તું. હા, અને ત્યારે હું એક જ ખિલાફ હતી. હા, એમાં કઈ નવાઈ નથી. તમે સાથ આપ્યો, એ તમારી માણસાઈ છે, એ તમારી માનવતા છે, બરાબર. અને તમને લાગ્યું કે ના ભાઈ માણસ સત્ય છે, અને ઈ જે કાર્ય કરતો ને લાલભાઈ, એટલે બધા નાકમાં એને છે ને પેલું ઝેર ભરવી દીધું તું. દેખાય કોઈ ન દેખાય. 100% પેલા રોનકભાઈ પટેલ રહ્યા ને, મારે એને ખાસ કહેવાનું લાલભાઈ કે આજે હું પટેલ ની દીકરી છું, મેં એને કેટલા બધા મેસેજ કર્યા કે આજે મીડિયા એને સપોર્ટ આપો છો ને, ખાલી એક વાર સપોર્ટ આપો. એટલે જો આની કેટલી વે હો થાય તો હું બતાવું. અને હવે જે કરવાનું છે ને લાલભાઈ, ઈ સમય હવે આવી ગયો. અત્યાર સુધી તો આપણે અલગ અલગ મેટરોમાં બહુ રસ લીધો. અમારી પાસે એક જ મેટર છે, વન એન્ડ ઓનલી. નહીં, 100% બેન, સાચી વાત છે. એક જ મેટર ને એક જ ઘા. નહીં, સાચી વાત છે. ભંગાર ભંગાર ને ભંગાર, ગોપી ગોપી ને ગોપી, બસ બે ગોપી ને હું ન લેત લાલભાઈ. નહીં, 100% હું ન લેત. જો એને મને રાંડ શબ્દ નો, કારણ કે મને તમે ગાળ દો ની હાલે. હાલે, હા. તો પણ ગમે એવી ગાળ બોલ દેશે ને તો હાલશે લાલભાઈ. પણ રાંડ શબ્દ થી મને બહુ નફરત છે. નહીં, 100% ની અને વાત. એને રાંડ તો કીધું, પણ વેશ્યાએ કીધું. હા, એટલે હવે હું કરી શકું ની તો હવે એને બતાવું. એને આખી પેઢી શોર્ટ કરી નાખું, પેઢી. 100% બેન, એ વાત મુદ્દાની છે. અને કદાક્ષન કોઈ અધિકારી પાસે કે કોઈની પાસે જાય તો મારે કહેવાનું લાઈવ ના માધ્યમથી કે આને મને રાન ને વેશ્યા કીધી, તમારી બેન દીકરીઓને કીધી હોત તો. ના, બરાબર છે, બરાબર. એટલે તમારે પછી કહેવાનું. અને મારે બધા જેટલા અમુક અધિકારીનો મારી પાસે નામ છે લાલભાઈ, આને ઘણો સપોર્ટ આપ્યો છે, પણ આ બધા ને આને બધાને ગાળ દીધી છે વાયેથી. હા, ગાયરું જ દીધી, મને ખબર છે. પણ એ લોકોને બેન મારી જોડે મળવા જાય છે, બધા સાહેબોને મળવા હું જઈશ. પણ મારી જોડે કોઈને ખબર જ નથી. આ તો આ બધી મેં એટલું બહાર પાડ્યું ને, હવે ખબર પડી. હા, સમજાયું? નકર કોઈને ખબર જ નથી કે આ વ્યક્તિ કેવો છે, હું છે, હું નહીં. નકર આ માધ્યમથી હું 18 વર્ષને કહેવા માંગુ કે મેં પેલા એને પ્રૂફ નાખી દીધા હોત તો મને એ પૈસા દઈને મને કરતે, પણ નહીં, એ નહીં થાય. મારામાં એવી ગદ્દારી નહીં આવે. મારી એવા પૈસા જોતા એ નથી એના. 100%. અને જેટલા લોકો લાઈવ જોવો છો ને, હવેથી હું લાલભાઈ ભેગા લાઈવ કરીશું. એટલે જેટલા લોકો લાઈવ જોવો છો, લાલભાઈ ને જલ્દી થી બધા ફોલો કરી લેજો. એટલે તમને બરાબર લાઈવ જોવાની મજા આવે. કદાચ ઈ લાઈવ થાય તોય તમને દેખાય, અને હું થાઉં તોય તમને દેખાય. પણ હિસાબ તો કરો. મને આઈડી પીપોનું કામ મારવું છે, એ સાચો જ હતો. ઓલા હમણાં મેં નતો બીકું લીંબુડા કાચા કાચા છોટા છોટા, તમારે રિપોર્ટ મારી દીધો. એને કાચા લીંબુડા માં મેં લીંબુડા ઉપર દયા આવી ગઈ. સાચી વાત છે. બાકી તો એનું લીંબુ તો એવું નીચવીને મને સરબત કરીને પીવું ને ગોપીનું તો જ. હા, નહીં, 100% ની વાત છે. એના લીંબુનું સરબત તો હું જ પીવીશ. આ તો મારી ઉપર અત્યારે વીતી ને બેન, એટલે મને ખબર પડી. આ ખુલે એમ કહું, બાકી આ માણસ એવો છે, બાકી ખબર ન પડે. 100%. કદાચ ઘણા લોકો એવું કેતા હશે કે અત્યારે લગીને તમે સપોર્ટ આપ્યો ને હવે બોલો છો, પણ તો સત્ય બોલ્યા ને, જે સાચું હતું એ બોલ્યા. એમાં બાપ હોય તોય કેવાનું હોય, ખોટો આપણે બેનભાઈ અત્યારે લગર ભલે આપણે ટિકટોક માં ડખો છો તો, પણ ટિકટોક માં કેવો નેચરલી ડખો હતો. નેચરલી ડખો બેન, સમજો. આપણે કઈ એવું નથી. આપણે કોઈ દી ભેગા શ્યા જ નથી. આ મેટલ માં જ આપણે બેનભાઈ ભેગા શ્યા પહેલી વાર. હવે તો ગુરુભાઈ હા, ઈ છે 100% ગુરુભાઈ. નહીં, સાચી વાત છે. પણ ખબર પડે બેન, સમજારો. આપણે ભલે મેં કોઈ દિવસ આને એટલો તમે કોઈ આને પગે લાગતો,
સમજાણું? એનો સપોર્ટ કરતે કરતે જો આને હું માન સન્માન આપતો નકર એને મને માન દેવું જોઈએ. પણ આ કેટલો પેટ મેલો છે તમે જોયું? આજે ગમન સાંતલના ઘરે ઈ પોતે ખાઈ આવ્યો છે, હા બરાબર, બધાને પરિવારને બધાને મળેલો છે, હે, છતાં નહીં, પણ સાચી વાત. તમને આટલા હલકા શબ્દ એના માટે, 100% વાત છે. હે? અને આજે એવું બોઢામાંથી બોલ્યો છે ને, ગમન સાંતલે સામેથી ફોન કરીને કીધું હતું કે હું કીર્તિને બંધ કરાવી દઈશ. હા આ વાત Recorded મને માં બોલો. કાનમાં વાગી ગઈશ કાનમાં. આવું ગમન બુઆ જે કીધું હશે ઈ મને સાબિત કરી દો. ને આમાં હું કોઈને બધાવવા માંગતો નથી, પણ આ હું જનતા અને 18 વર્ષને બતાવવા માંગુ છું કે આ વ્યક્તિના મગજમાં કેટલી ખટાશ છે આ બધાયની વિશે. સમજાણું? આમાં હું કઈ કોઈને ઉશ્કારવા માંગતો નથી ભાઈ. અત્યારે જો ને ટોકડીઓ ઓલી ટોળકી બનાવી છે, ઓલા બાબુ ને ઓલા SM ઠાકોર, હા. ઓલો પોસ્કોનો આરોપી, ઈ- એ આજે ઈ- હકી કાકાની મૂકી, દીકરીને મૂકી. ઓલું કર્યું, હમણાં કાલથી બધું મૂકવાનું છે. ઈ SM ઠાકોર એની કાકાની દીકરીને નાગા ફોટા મને વાયરલ કર્યા પણ હતા. મને ખુદને કીધું તું કે આના નામનો વિડીયો બનાવો. હવે ઈ બરાબર. વ્યક્તિ હા પણ મને ખુદને SM કીધું તું ઠાકોરને ક્યારે? મારે કહી દેવાનું, SM ઠાકોર આ 50,000 રૂપિયા બાબુને ખરીદી લીધો, બોલો. એસમ ઠાકોર ઉપર ગુનો છો ત્યારે મને ભાઈ, ફોન બાબુને મારે કહેવાનું કે તારા દીકરાના ઈલાજનો સવાલ હતો તે અડધી રાતે એક ફોન તો કર્યો હોત. એવા પૈસા તો અમે દઈ દે, પણ આ વસ્તુ એક મિત્રતા હારે નો કરે. બાબુને મારા ઘરે મેં ખવડાવેલું છો લાલભાઈ. નહીં સાચી વાત છે. તો 50,000 રૂપિયામાં તમે તમારા મિત્ર માટે ખરાબ બોલવા માંડ્યા હોય ને, એમાં કાંઈ લઈ લેવાનું ના હોય. હારું, ના હોય. હું માતાજીને પ્રાર્થના કરું છું કે બહુ માતાજી તમારી વાંખ વેલા ખોલી નાખી કે આ બધાને હું મારા મિત્ર માનતી હતી, બાબુ ઠાકોર ને બધાને, બરાબર, 100%. હું મારા મિત્ર માનતી હતી કે ભાઈ ગમે તેવું જારું સપોર્ટ આપું, ઈ લોકો આગળ વધે ને એના માટે મેં લાલભાઈ બધો સપોર્ટ આપ્યો, બધું કર્યું. અને 50,000 રૂપિયામાં એના દીકરાનું ઓપરેશન હતું ને 50,000 રૂપિયામાં ખરીદી લીધો, અને મન ભાવ એવું મારા માટે બોલાવડાવે. બોલાવડાવે આજે ઘરાઈને ઉભા પણ મને જો બાબુ તાર મારા માટે જેટલું બોલવું ને બકા મને કઈ ફેર નહીં પડે. ઈ તારા ખાનદાનના સંસ્કાર એવા હશે, કેમ કે મેં મિત્રતા એકવાર રાખ્યું ને લાલભાઈ, મને એવું આવડતું નથી, પણ એક આવડતું ઠાકોરે નથી. મારે એટલે કહેવાનું કે પોસ્કોનો આરોપી જયારે છૂટતો નતો ને, અને ઘરે ત્યાં ગામમાં કોઈ ખબર ને ગામમાં ને પગે નતો મૂકો ને ત્યારે કીર્તિ પટેલ આવી હતી હો કઈ. 100%. વાત. અને હવે તારા એક ફોટા મારી પાસે પડ્યા છે, તારા કાકા પાસે મારે આવું છે કે તને હવે માફ ન કરે, અને હું રોજ ઈ ફોટા ચડાવું. ત્યારે મને કીધું તો એની ઉપર કહેશો કે આના નામનો વિડીયો બનાવો. હવે ઈ વ્યક્તિ મારા નામનો ભલે આપણે બાંધતા હતા ત્યારથી, પણ ઈ વ્યક્તિ મારા નામનું કઈ નતું મૂક્યું. હા, સમજાણું? તો મારે કેવી રીતે એ વ્યક્તિ એને મારા દુશ્મન ડાયરેક્ટ ખાલી મૂકવો? મારે બાબુને એમને એટલું જ કહેવાનું કે અસલ તમે ખાનદાની હોય ને અરીસામાં જોઈને પૂછજો, જોજો કે આવું કીર્તિ હારે જે કરું છું એ યોગ્ય છે. 50,000 રૂપિયામાં કોઈ મિત્રતા ખરીદી નથી શકતું. જો 50,000 રૂપિયામાં તમે લઈને તમે કોઈના સામે પડતા હોય ને, એ તમારી ખાનદાની નથી. તો એવા ખાનદાની 50,000 તો નથી. લેતા હું આપું તને હમણાં 50,000 લઈ જા, લાખ આપું. 100% એમ વાત. નતું તારે ખજૂરનું બોલવાનું છે. બોલવાનું છે. હો, આ તો હું થયું, તને ખરીદી લીધો, બાબુને 50,000 રૂપિયા ખરીદી લીધો એના છોકરાને ઓલું કહીને. હા હું એ પેલી પણ માહિતી નથી, મારે તો ખાલી બાબુ ઠાકોર ને કહેવાનું ને SM ને કહેવાનું કે આ તમારી ખાનદાની નથી. આજ નહીં તો કાલ ઉપરવાળો જોવે છે ને, કાંઈ વાંધો નહીં, તમારા મનમાં જેટલી દેવી ને દઈ દેજો, જેટલું મારા માટે ખરાબ કરવું હોય ને કરવા જ માંડજો. 100% વાત છે. મને એનથી કાંઈ ઘંટોય ફેર નહીં પડે. ગાળોથી ઘડાઈ ગયા છે લાલભાઈ હવે આપણે બધા, હા બરાબર? એમાં તો આપણે એક જણો ગાળ દે ને તો આમ કરીને આમ ખંચેરી નાખવાની હોય, હાલો નીકળ. એ કઈ ફેર પડતો જ નથી. ગાયરું દે ભાઈ એક વસ્તુ છે, પણ રૂબરૂ આવો ને તો આપણે કહીને અવાય તો ખબર પડે. હા, એ કઈ ગાયરું થી કઈ ફેર પડતો નથી. 100%. તો હવે કઈ વાંધો નહીં, કાલે બીજું તમને નાખી મારી રીતે. ઈ તો ધીરે ધીરે આપણે મરી મસાલો બહાર કાઢવાનો છે, હા. કોથળામાંથી બિલાડા ઓડે કાઢવાના છે. હજુ તો કેટલું બધું છે ખબર હે ને. હજુ મારી પાસે એક માહી કરીને એક છોકરી હતી ને, એના ભાઈ નું કઈક ડખો હતો, તમારી પાસે આવ્યો હતો, ખબર હે ઈ ડખો? આ ઈ છે મારી બેન. ઈ મારી પાસે પડ્યું છે. એને આખું ભાભીનો કઈક recording છે. નાનો વિડીયો મને મોકલ્યો હતો. હા ઈ તમને મોકલ્યો તો. મને અહીંયા તરુણ એ અમેરિકા હતા બે ભાઈઓ. મને રાતે ફોન કર્યો હતો કે માણસો લઈને અહીંયા ના, તમારા એને છોકરી નાતી છે ને છોકરી, બોલ હા, આવા હા. હલકા વેડા વિચાર કરો. પાછી ઓલી છોકરીને હું કે ખબર હે કે તાર ભાભી નું છે આ, કે તાર ભાઈને પૂછજો તો માલ સામાન એનો જ છે નહીં કે. બોલો
વિચારસરણી એને આવી કે એનો નહીં. આવો ગંદો વિડીયો મોકલે છે ને WhatsApp માં અને પૂછે છે કે તાર ભાઈને પૂછ જે આ તાર ભાભી છે ને. એની વાત સાચી વાત છે. બધું છે સ્ક્રીનશોટ બધું આપણી પાસે છે એટલે અહીંયા કેટલો મને- હરામી. રાતે મને એ લોકો અમેરિકા હતા ત્યારે ફોન કર્યો તો કે આ વ્યક્તિ આવશે તમે જાયજો, એ મારી મેળે પ્રૂફ છે. હવે લાલભાઈ મારે એક વસ્તુ કાલે એ વસ્તુ કરવાની વાત એવી કરવાની છે કે તમે એક વિડીયો બનાવ્યો તો ખબર હે કિંજલ દવેના પક્ષમાં. હા હા મારે કોઈ કિંજલ દવે હારે કે વેર આ નથી, કિંજલબેનના- હા મેં બનાવ્યો હતો. મારે કોઈ દુશ્મની નથી, પણ જે તે સમયે હું ખજૂર ભેગું કામ કરતી ને ત્યારે પવનની બેન કાયદેસર કહું છું, કદાચ કિંજલ દવાને ભરોસો ન હોય, ભલે એના ભાઈનું તૂટી ગયું અને ભલે પવનની બેન બીજે વહી ગઈ હોય, પણ પવનની બેનને રૂબરૂ મળવાનું અને પૂછવાનું કે તારો ઉપયોગ ખજૂરે કર્યો છે કે નથી કર્યો. હા બરોબર છે ભાઈ. મેં રૂબરૂ જોયેલા છે. વળી એની ભાભી રહી ને એક કિંજલ દવેની જે ભાઈની સગાઈ કરી હતી, છોકરી નાદાન બુદ્ધિ હતી ત્યાર વખતે, હા બરાબર નાદાન બુદ્ધિ હતી એની. અને આનું કેમ આમ ખજૂરભાઈ કરીને કેમ મેસેજ કરતા એમ કરીને હા. અને કિંજલ દવેની ભાભી હારે આવું કર્યું. ત્યાર વખતે મેં દેવ પગલીને કીધું તું કે તમે કિંજલ દવે પાસે વાત પહોંચાડી દેજો કે આ તમે જેને ભાઈ ભાઈ કહો છો ને ઈ જ ભાઈ તમારી ભાભી હારે આવું કરે છે. 100%ની વાત. આવું મેં રૂબરૂ કેવડાયું હતું અને છતાં બી પછી કિંજલ દવે ને બધા સંબંધ રાખ્યા ને એટલા માટે મેં લાઈવ કરવું પડ્યું હતું. લાઈવ કરવું પડ્યું હતું. જે દિવસે એની ભાભી બીજે વહી ગઈ ને એટલે મારે બોલવું પડ્યું કે કા ભાઈ જેદી કીર્તિ પટેલ કહેતી હતી ત્યારે તમને ભરોસો ન આવ્યો. એ સાચી વાત છે. ખાલી મેં ભરોસા માટેની વસ્તુને કહેવા માટે અને કેમ ભાઈ કે તને કે નો એક વાર અને હું જો ખોટું બોલતી હોય તો પવનની બેન પાસે જવાનું અને પૂછવાનું. નહીં 100%. પવનની બેન ને જ પૂછવાનું કે કાન પટ્ટામાં બે નાખી. મેં તો રૂબરૂ જોયેલા છે. અમે ગાંધીધામ ની ઇવેન્ટ માં જઈને આવતા હતા ને અમદાવાદમાં વૈડા હતા બે જણા, બરાબર આખી આખી રાત એની હારે વાત કરતી હતી ઓલી. તમને ખબર જ હોય, તમે એના ભેગા હોય એટલે ખબર જ હોય તમને. હા, કાંઈ ન ઘટે, મને બહુ લાઈનો મારી છે. લે મારે લગ્ન કરવા હતા, તમને શું વાત લાગે? અંબે મને હમ ઈ લગ્ન ના પ્રપોઝ મારતો હતો. હે ને? હા, અંબા મને હમ કાના ઉપર હાથ મૂકીને કહું આ જ ખજૂર મને લગ્ન માટે પ્રપોઝ મારતો હતો. 100%ની વાત છે. ઠાકરજી મોટું તો કોઈ નથી ને મારા માટે. નહીં નથી કોઈ. બરાબર, પૂછી લેવાનું. હજુ મારી પાસે ચેક પડી બધું મૂકવાનું જ છે અને મારા ચાળા કરતો તો મારે કેસાઈ કરવા જવાનો છે બાબેન માં. ના 100% થાય કેસ. એ તો તમે ગમે ત્યારે કરી શકો. બરાબર, મારા ચાળા કર્યા તો કેસ નો લે. લઈએ જ ને, શું કામ ન લે? એમ નહીં, 9 વરા પછી બધાના કેસ ખુલે, કીર્તિ પટેલ નો ન ખુલે. એ તો ખુલે જ નહીં ને. ખુલે. બરાબર, હવે અમને કાંઈ પડી નથી. બરાબર, અમારા ચાળા કર્યા હતા મારે કેસ કરવો છે અને હું 100% કેસ કરીશ. કોણ નથી લેતું ની મારે જોવું છે. નહીં સાચી વાત છે. કેવું રાતોરાત કામમાંથી નીકળી ગઈ, બધા જવાબ આપશે ને. એવી તો મને શું હેરાન કરી હતી તો હું કામમાંથી નીકળી ગઈ. બધી છોકરીઓ કોમ્પ્રોમાઇઝ વાળી ન હોય લાલભાઈ. ન હોય બેન. નહીં 100%ની વાત છે. બરાબર, કે તમે કોમ્પ્રોમાઇઝ કરીને તમે કામ કરાવડાવે. અહીંયા કોમ્પ્રોમાઇઝ નું કરે ને તો દે ભીખા દે નાખે ફડાકો. સાચી વાત છે. હું કોઈ દી કોઈના સોંગ માં કામ નથી કરતી. મારું તો મારામાં જેટલી ઓકાત હોય ને મારા ખર્ચો કરવાની તેવડ. મેં મારા સોંગ માં જાતે ખર્ચો કરું છું લાલભાઈ. હું 100% કોઈના ભેગું કામ નથી કરતી. નથી કર્યું. બરાબર, હું મારા કોઈમાં સોંગ કામ જેટલા સોંગમાં મેં કામ કર્યું ને એમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે. હા બરાબર છે. કોઈના નીચે દબાઈને મેં કામ નથી કર્યું કરવાનુંય નથી થતું. નથી થતું કોઈ દિવસ. બરાબર, એટલે ખજૂર ને કે તે જે મારી યાર ચાળા કર્યા છે ને બટા, હવે તારે મને જવાબ આપવો પડશે. તને બહુ કેસ કરવાનો શોખ છે ને તો મારી વાત તો સાંભળશે ને પોલીસ કે આટલી દુશ્મની ને આટલી કડવાહટ કીર્તિ પટેલ ના પેટમાં કેમ? એમ કે તારી ભેગું કામ કરતી હતી ને ત્યારે તે હે ને બહુ હેરાન કરીશ મને. 100% છે. એટલા કડવાહટ છે લાલભાઈ. બધી જોડીઓ ભૂલી જતી હોય, હું ન ભૂલું. બરાબર, એટલે કાલથી જ તે પહેલેથી જ જો વકીલભાઈ જઈ હતી, વકીલ ને કહી દો કે આને આવું કર્યું તું, આવું ગોબો બધે લઈ જાવ ભડવાને. હા બરાબર છે. ખબર પડે ને પબ્લિક ને, ખબર પડે કે કેવો માણસ છે ને. હા, અને ત્યાર વખતે લાલભાઈ મારા પપ્પાએ મને ના પાડી કે જવા દે, જતું કર દે. એટલે જતું કરી અમારા પપ્પા ને કે પપ્પા હાલો મારી હારે કેસ કરવા, હવે ભાઈ હાલો પપ્પા ને લઈ જાઓ.
100% વાત છે. આમાં શું છે બેન કે આનું ઓલું થોડુંક છે ને એટલે માણસોને અત્યારે તો ખબર પડી ગઈ. 90% માણસોને ખબર પડી ગઈ કે આ કેવો વ્યક્તિ છે. જો બધા લાગે વાર લાગે. આજે કોઈ બી મેટર આપણે લડતા હોય ને તો સૌથી પહેલા સત્યનો આપણને ભલે એવું થાય, પણ ધીરે 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 સચ્ચાઈ બહાર આવે છે. આપણને ક્યાં ઉતાવળ છે? દ્વારકાધીશ ઉપર આપણને ભરોસો છે. 90% તો બધાને ખબર પડી જ ગઈ છે. હવે 10%ની સાચી વાત છે. અને ઈ 10% નો ખબર પડે ને એના ઘરે ફોટા લગાવી મને દિન રાત આરતી કરો ને અમારા બાપ ને શું જાય? 100%ની વાત છે. એ તો આપણે તો હોય ફેર પડે. અને અમેરિકામાં તે બધા પટેલોને કહું છું કે આવા ભણવાના હાથમાં ફંડ નો આપતા. હવે તો જોકે નથી જ આપતા. હવે નહીં આપે કોઈ. હમણાં ગૌશાળા નો અહીંયા બનાવ્યું હતું, ક્યાંય ઉલ્લેખ આવ્યો ગૌશાળા નો? ના રે ના. ક્યાં પૈકી તારી ગૌશાળા? એ તો કયો ખાલી ઈ કોઈ કોદારી પાવડો બીજી કોક ના ઘરમાં મૂક્યો છે. હવે એની લગ્ન કરે પછી બનાવશે. રાજીમાન ઘરે રાજી કરવા ગયો તો કે ગોપી બાપી રાજી કરી ખબર જ ન પડી. પાવડો લેતા આવું વાત કેતા કસ કદારી લેવડા ગયો ત્યારે મેં કીધું આય. પછી પાવડો લેવા ગયો ત્યારે કીધું અને બકડ્યું જ્યાં તો મૂક્યું ત્યારે કીધું યુ આઈ લવ યુ. એટલે ઈ કહાની તો હજુ શાંતિથી ગઈ. આ તો કેવું થોડીક હું ઉતાવળ માં હતી. પેલો દિવસમાં ધીરે 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 મસ્ત. એમાં મારી વાતમાં તમને નતા લેવા એટલે મેં મોડા એડ કર્યા. સમજ્યા? હા બરોબર. ખોટું મજા ન આવે ને એમ. હું તો એટલે બોલું છું કે આજે એક દીકરી થઈને આજે એક હું કોઈની દીકરી છું ને, મને બોલ્યો તો હું એને બોલી. હા બરોબર. હું જે બોલું છું ને સત્ય બોલું છું. એમાંનું ગોપીનું આટલું જો ખરાબ બોલતી હોય ને આટલું તે તો મારો ઠાકર કોઈ દી હારું ન કરે. ઈ ખટારો છે તો છે, નકર કાના તારે મને અહીંયા મારવાની હો તો ના. તમારી બેન મને ખ્યાલ છે, પ્રૂફ હોય તો જ તમે બોલો, બાકી ન બોલો. હા એટલે ગોપી ભાભી હવે નીકળશે ને તો ઈ કહેશે એ ખટારો. તમામ લોકોને કહી દઉં કે આ તો ખાલી ટેલર જ હતું, હજી તો પિક્ચર બાકી છે. હજી હું તમને બતાવી કે કેટલો ઓલો નાલાયક છે ને. આનો કોઈ વિશ્વાસ ન કરતા. ભલે બેન કઈ વાંધો નહીં. જય મુરલીધર, જય દ્વારકાધીશ. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય અંબે, જય અંબે, જય મહાકાળ, જય કાળ ભૈરવ. હવે તો ના પૂરેપૂરો એને ખુલ્લો જ પાડવાનો છે. પાકું પાકું. ભલે ભલે બેનો. હા તો આ હતું આજુ આપણું લાઈવ. બરાબર ધમધોકાર. અને હવે ગોપી બાપી ઉઈ જજો શાંતિથી મસ્ત. બરાબર તમારા ભાઈડાને કેજો જે હોય સાચે સાચું કહી દેજો. કાલે જે હું લાવવાની છું મૂકવાની હું રોજ મૂકીશ. જો આપણે કોઈના બાપનું લઈને તમે મારું બોલ્યા હું તમારું બોલું સરખું. બરાબર તમે કેસ કરવા જાશો તો હું કેસ કરવા જઈશ. મને કેસ થી બીક નથી. કેસ થી બીક નથી તો બીવડાવવાની જ નહીં. એક કેસ કરો, 2 કરો, 3 કરો. મારું ખરાબ બોલ્યા છો તો હું બોલીશ ને બોલીશ. બરાબર કરીશ, રોજ કરીશ. ગોપીનું કાલે પ્રોફેસર વાળું કરવાનું છે કે હું કોલેજમાં થયું હતું ને બધું કહેવાનું છે. કેવો ડખો ઉપડ્યો હતો ને ઈ બધું કહેવાનું છે. પ્રોફેસરે ગોપીની ઉપર કેવું ભૂમિપૂજન કર્યું છે ને ઈ કહેવાનું છે. બધું ડિટેલ ટુ ડિટેલ બધું કહીશ. બરાબર. અને આ ભંગારને બહુ બધાનો બોલવાનો શોખ છે ને આટલા રેકોર્ડિંગ સાંભળીને પણ જો તમારા અંદરનું પાણી નો હલતું હોય તો ભંગાર કેતો હોય કે આપણે માનવાનું સાચું. બરાબર મારે ગમન બુવાજીને ખાલી કહેવાનું કે આ ખહુરિયો હજુ કહું છું આ ખહુરિયાએ કીધું કે તમે જાતે ફોન કર્યો હતો તમે એવું કીધું તું
કે કીર્તિને એક ફોને બંધ કરી દઉં. જો ન કીધું હોય તો આને બોલાવો ન્યા સાંથલ, બરાબર? હું આવું અને મારી સામે બેવડાવો આને પડવાને. બાકી હવે સમાધાન નહીં થાય, નહીં થાય ને નહીં થાય. હવે માર્કેટમાં નકર પછી બીજું બધું આવશે અને જેને થાય ને એ ઉખાડા મંડો મારું. હાલો.